શહેરા તાલુકાના મહેલાણ ગામેથી પાનમ જળાશય આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાના નીરના વધામણા વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે કર્યા, જેના થકી હવે શહેરા તાલુકાના 33,000 એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે। આ યોજના મારફતે પંચમહાલ જિલ્લાના સિંચાઈથી વંચિત પૂર્વપટ્ટી વિસ્તારના 79 ગામના 129 તળાવો ભરવામાં આવશે। પંચમહાલ જિલ્લાના સિંચાઈથી વંચિત પૂર્વપટ્ટી વિસ્તારના ખેડૂતોને સિંચાઈનો લાભ મળે અને ભૂગર્ભ જળસ્તર ઊંચા આવે તેવા હેતુસર રાજ્ય સરકાર દ્વારા ₹279 કરોડ ઉપરાંતની પાનમ જળાશય આધારિત ઉદ્વહન સિંચાઈ યોજના અમલમાં મૂકવામાં આવી હતી, જેનું ખાતમુહૂર્ત વર્ષ 2021માં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરાયું હતું। હવે આ યોજનાનું કામ પૂર્ણ થતાં શહેરા તાલુકાના મહેલાણા ગામે આવેલા પમ્પિંગ સ્ટેશન ખાતેથી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ દ્વારા પંચમહાલ સાંસદ રાજપાલ જાદવ અને પાનમ સિંચાઈ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં પમ્પિંગ મશીનરી ચાલુ કરાવી શહેરા તાલુકાના તળાવો ભરવા માટે ઉદ્વહન સિંચાઈ યોજનાના નીરના વધામણા કર્યા। યોજના થકી શહેરા તાલુકાના 31 ગામોના 63 જેવા તળાવો ભરવામાં આવશે। શહેરા તાલુકાના અંદાજિત 33,000 એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે। પૂર્વ વિસ્તારના ખેડૂતો 2 સિઝનની ખેતી કરી શકશે। નીરના વધામણા કર્યા બાદ ખોજલવાસા ખાતે જાહેર સભાનો કાર્યક્રમ યોજાયો હતો। પદાધિકારીઓ, હોદ્દેદાર અને આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા। જોકે વરસાદ ચાલુ હોવા છતાં માથા ઉપર ખુરશીઓ મૂકીને પણ લોકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। મહત્વનું છે કે અગાઉ પંચમહાલ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં સિંચાઈની કોઈ સુવિધા ન હોવાથી આ વિસ્તારના ખેડૂતોને માત્ર ચોમાસામાં આધારિત ખેતી પર નિર્ભર રહેવું પડતું હતું। અનિયમિત વરસાદના કારણે પૂર્વપટ્ટી વિસ્તારના તળાવો પણ ભરાતા ન હતા, જેના કારણે પૂર્વપટ્ટી વિસ્તારના ખેડૂતોને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવું પડ્યું હતું, સાથે જ ખેતી પાકને પણ નુકસાન થતું હતું। હવે પાનમ જળાશય આધારિત ઉદ્વહન સિંચાઈ યોજના અમલમાં આવતા પાનમ જળાશયમાંથી પમ્પિંગ કરી પમ્પિંગ સ્ટેશન મારફતે પંચમહાલ જિલ્લાના શહેરા, ગોધરા, કાલોલ અને ઘોઘંબા 129 જેટલા તળાવો ભરવામાં આવશે। સિંચાઈથી વંચિત પૂર્વપટ્ટીના અંદાજિત 86,000 એકર વિસ્તારના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે, સાથે આ વિસ્તારના ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવશે। પાનમ ડેમ આધારિત શહેરા અને ગોધરાના પૂર્વ વિસ્તારને પાણી આપવા માટેની યોજનાનો નીર વધામણાનો કાર્યક્રમ હતો। આજ રોજ આપણે કુલ શહેરાના 31 ગામોના 63 તળાવોને પાણી પહોંચાડી દીધું છે, જેના માટે માન્ય ધારાસભ્ય શહેરા અને ઉપાધ્યક્ષ વિધાનસભા અને નાફેડના ચેરમેનશ્રી દ્વારા નીર વધામણા કરવામાં આવેલા। આ યોજનાથી કુલ શહેરા વિસ્તારને 15,000 હેક્ટરને લાભ થશે અને આ સમગ્ર યોજનામાં કુલ 79 ગામના 129 તળાવોનો સમાવેશ થાય છે। આ યોજના થકી પંચમહાલના કુલ 35,000 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ થશે, જે આ યોજના હાલ ટેસ્ટિંગ કમિશનિંગ ચાલી રહ્યું છે, જેથી જે પૂર્ણ થઈ આ સમગ્ર યોજનાનો લાભ વિસ્તારના લોકોને મળતો થશે। આનાથી લોકો વધારે પડતી ખેતી કરી શકશે, ઢોર રાખી શકશે અને જે ઉનાળામાં સિંચાઈની અગવડતા પડતી હતી એ દૂર થશે। આ વિસ્તારને ઓવરઓલ છેલ્લે વિસ્તારનો વિકાસ સારો એવો થશે। જે પાનમ યોજના બનાવવામાં આવી છે તેના આજે જે લોકાર્પણ કરવામાં આવ્યું તેનાથી શહેરા તાલુકાના 39 ગામોને જે પહેલાં સિંચાઈની તકલીફ હતી એના લીધે ખેડૂતોને બહુ ફાયદો થશે અને આર્થિક રીતે બહુ સદ્ધર ખેડૂતો થશે અને મજૂરોને બહાર ગામ મજૂરી કરવા જવા નહીં પડે આ યોજનાથી, જો કે ઉદ્વહન સિંચાઈનો લાભ મળવાથી। પહેલાં આ યોજના નથી ત્યારે ખેડૂતોને બહાર ગામ મજૂરી અર્થે જવું પડતું, પશુપાલનમાં તકલીફ પડતી હતી, ખેતીમાં તકલીફ પડતી હતી, એક વરસાદને લીધે ખેતી બી ફેલ થતી હતી। આના લીધે આવી ખેડૂતોને બહુ લાભ થશે। આજ રોજ શહેરા તાલુકાના પૂર્વપટ્ટીના તમામ ગામોને તળાવ લિંકિંગ યોજનાનું ઉદ્ઘાટન કરી લોકાર્પણ કરવામાં આવેલ છે। શહેરા તાલુકાના લગભગ 13,000 હેક્ટર જમીનને પાણી મળશે, જેનાથી શહેરા તાલુકાની પ્રજાને ખૂબ જ ફાયદો થશે। તમે જોયું હશે કે જે વરસાદમાં આટલી પ્રજા બધી તમારે ભેગી થાય એ બહુ ભગવાનની માતાજીની કૃપા હોય તો જ આટલા પબ્લિકને આવવાનો થઈ શકે, આટલા લોકો આવી શકે। ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।